આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે, ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે. મને તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઊભા કરીને એક ખોટી રીતે ભાઈ. હાલ તમે સારવારમાં છો, કોઈ આ ઉપર તો ફરિયાદ કરી છે કે નસીબ શું? સારું કહેવાય કે હું તો હિપેટાઇઝનો શિકાર બનેલો વ્યક્તિ હોય. હિપેટાઇઝનો બીમાર છું, મારા લીવરમાં પણ સોજો છે. ભલું થાય પેલા ડોનેશન કેમ્પમાં મેં લોહી દીધું, બ્લડ ડોનેશન કર્યું અને મને રિપોર્ટમાં હિપેટાઇઝ આવીને મેં સારવાર કરાવી ત્યારે મને ખબર પડી. દિનેશભાઈ, આજે તમે સારવાર લેવા માટે ગોંડલ આવ્યા છો, ક્યાં કોઈ પોલીસ ઉપર કે કોના ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે આપ દ્વારા? હા, મને મારી તો ન શકે કારણ કે હું દલિત છું, એડવોકેટ છું અને નીડર આગેવાન છું. પરંતુ માનસિક ટોર્ચર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ, પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાગલ તો બનાવી જ દીધો છે આ લોકોએ મને. બસ આ જ મારી ફરિયાદ છે. એ તો મારે પાટીદારનો દીકરો હોય ને તો એને માખણ કહેવાય. પેલા પિયુષને પૂછજો, બિચારો ધ્રુજતો હતો. બિચારો જ્યારે મને સુલતાનપુર મુલાકાત થઈ ને તો ધ્રુજતો હતો. મેં કીધું હિંમત રાખ. તમારી શું રણનીતિ રહેશે? શું રણનીતિમાં સિસ્ટમ કાંઈ કામ જ નથી કરતી, શું કરી શકવાની યાર. મારો તો પેશાબે લાલ ઉતરવા માંડ્યો છે કારણ કે મારા લીવરમાં તકલીફ થઈ ગઈ છે ભાઈ. ભગવાન બચાવે.